મહીસાગરના લુણાવાડામાં બાયપાસ રોડનો વિરોધ કરવામાં આવ્યો। જમીન સંપાદનમાં જતા ખેડૂતોએ બાયપાસ રોડના વિરોધમાં કલેક્ટરને આવેદન આપ્યું। આ દરમિયાન ખેડૂતોએ બાયપાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી। ખેડૂતોએ આરોપ લગાવતા કહ્યું કે બાયપાસના કારણે કેટલાય ખેડૂતો જમીન વિહોણા થશે। સાથે જમીન સંપાદનનું યોગ્ય વળતર ન મળતું હોવાનું પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો। ખેડૂતોએ બજાર કિંમત મુજબ જમીનનું વળતર આપવાની માંગ કરી છે અને આ માંગનો સ્વીકાર ન થવા પર ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમને બોલાવવામાં આવે છે એટલે અમારી જમીન એક્વાયર કરવામાં આવે છે બાયપાસ રોડ માટે। અમારું એવું કેવું છે કે જે બાયપાસ બને છે એ ઓવરબ્રિજ બને તો અતિ સારું, પણ જો આ ઓવરબ્રિજ ના બનાવવામાં આવે અને અમારી જમીન જ સંપાદન કરવામાં આવે તો અમને ઉચ્ચતમ ભાવ આપવામાં આવે, આજુબાજુના વિસ્તારને આધીને અમને ભાવ આપવામાં આવે। અને જો આ ભાવ ન આપવામાં આવે તો અમે આગળ ચાલીને અમે ગાંધીજી માર્ગે આંદોલન કરવાનું વિચારી રહ્યા છીએ। આ બધા ખેડૂતોનો સાથ સહકાર લઈને અમે આગળ વધીશું, કારણ કે સરકાર અમને એકદમ સામાન્ય ભાવ કહીએ કે લોલીપોપ આપી રહી છે એ રીતના ભાવ આપે છે અત્યારે। એટલે અમને હવે એવું લાગી રહ્યું છે કે અમે આગળ જતા ગાંધીજી માર્ગે આંદોલન પર ઉતરવું પડશે, તો જ આ સરકારની આંખો ઉઘડશે। કે જ્યારે ત્યારે આ જમીન સંપાદન કરવાનું સરકારશ્રીએ નક્કી કર્યું તે વખત આ ખેડૂતોને કોઈ જગ્યાએ પૂછવામાં આવ્યું નતું। અને બીજી બાબત એ કે જ્યારે ત્યારે આ લોકોએ પ્રથમ વખતે જયારે સર્વે કર્યો, બીજા, ત્રીજા ને 4 વખત આ લોકોએ સર્વે બદલેલા છે આ જમીન સંપાદન કરવા માટે થઈને, બરાબર। અને એ જમીન સંપાદન આ લોકોએ કરી એ પછી અમે મુખ્યમંત્રી, મહેસૂલ વિભાગને, સચિવશ્રીને અને અહીંયા આગળ કલેક્ટરશ્રીને પણ અમે વારંવાર લિખિતમાં રજૂઆત કરેલી છે, મૌખિક પણ રજૂઆત કરેલી છે, અને એનો કોઈ પણ પ્રકારનો અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। અને કોઈ વળતર ની બાબત કરી કે ભાઈ સાહેબ તમે અમારી જમીન લો છો તો આ જમીનનું તમે વળતર શું આપશો અમને? ખેડૂતોએ રજૂઆત કરી તો એ લોકોએ કહ્યું કે તમને જંત્રી ભાવ પ્રમાણે, તો અમે કહ્યું ભાઈ તમે કયો જંત્રી ભાવ ગણવાના છો? તો એ લઈને આવ્યા જંત્રી ભાવ, તો 29 રૂપિયા ચોરસ મીટર નો ભાવ ગણે છે આ લોકો, બરાબર। હવે 1 ફૂટના 5 રૂપિયા ને 80 પૈસા પડે છે। હવે આટલા મોંઘવારીના સમયની અંદર 1 ફૂટના 5 રૂપિયા ને 80 પૈસા ખેડૂતને તો કયા કામ લાગે, બરાબર।